પ્રાંજામાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુર નગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, જેના અનુસંધાને કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે છેલ્લા કેટલાય દિવસોથી છોટાઉદેપુર નગરના 10 જેટલા પ્રશ્નોને લઈને નગરનામાં અમે ફરી રહ્યા છીએ અને લોકો પણ ઘણા બધા સૂચનો અમને આપી રહ્યા છે અને અવારનવાર દિવસોમાં જે રીતે અમે લોકો ત્યાં આવીને રજૂઆત પણ કરતા હોય છે। આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે અને પાર્ટી શું કામ કરશે તે બાબત પણ તેમાં જણાવવામાં આવશે। નગરમાં અમે છોટાઉદેપુર નગરના પ્રમુખ એજાજભાઈ, કોર્પોરેટર પરવેશભાઈ અને બધા સાથીઓ છોટાઉદેપુરમાં ફરી રહ્યા છે। અમારી પાસે પત્રિકા છે જેમાં 10 જેટલા મુદ્દાઓ છોટાઉદેપુરમાં લોકોને પૂછીને અમે લખ્યા છે। 10 પ્રશ્નો છે। એ પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, લોકોના અધિકારના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો, સફાઈ કામદારોના પ્રશ્નો કે છોટાઉદેપુરમાં બીજેપીનું જે નગરપાલિકા છે, વહીવટદાર છે, એ સફાઈ કામદારોને છૂટા કરીને બહાર કોન્ટ્રાક્ટ આપી રહ્યો છે। એ પ્રકારના અનેક સવાલો છે। પાણીના ઘણા બધા પ્રશ્નો છે। થોડા સમય પછી પાણીના પ્રશ્નો ખૂબ આવશે। તેવા પ્રશ્નોની અમે ચર્ચા કરીએ છીએ અને લોકોના ખૂબ સારા સૂચનો અમને મળી રહ્યા છે। અને છોટાઉદેપુરમાં આપણે બધા જાણીએ છીએ કે 2 પાર્ટી લડે છે। એક લોકોના મુદ્દાની વાત કરતી કોંગ્રેસ પાર્ટી અને બીજી ભયંકર કરપ્શન કરનારી બીજેપી પાર્ટી, જેને લોકો ઓળખી ગયા છે। બીજેપીને છોટાઉદેપુરમાં કોઈ વોટ આપવા માગતું નથી, એટલા માટે કેટલીક બીજી પાર્ટીઓના મેન્ડેટ લઈ આવવાના કંઈક પ્લાનિંગમાં છે। કોઈ બસપા કે આ તે પાર્ટી લાવવાના છે, એટલા માટે કે લોકોને ગુમરાહ કરી શકાય, એટલા માટે કે લોકો બીજેપીને કમળ ઉપર વોટ નથી આપવાના, એમને જાણે છે। કોંગ્રેસ અને બીજેપીના આ બધા જે ભેગા થઈને લડે છે એની સામેની